બોલો હવે. હા એક હતો શિયાળિયો, એક હતો મગર. મગર તળાવમાં રહે, સાણીઓ મગર. એ ઓલો શિયાળિયો તો જાંબુડા ખાય, લીલા કરે, પેલા મીઠો લાગે હવે અને પેલા આનું કાળજી જેવું હોય છે કે એટલે લઈ જવો છે ફોન એવી. હા એટલે આ શિયાળિયા મગરો કાંઠે રહી એટલે આ તાર ભાભી બોલાવો તને એમ કરીને લઈ દઉં કે. એટલે પણ હું ચમ ન આવું કે શિયાળિયો કે લે ચમ ને ચમ મારા પીઠ ઉપર બેસી જા. શિયાળિયો તો બેસી ગયો ભાઈ, પીઠ ઉપર અડધા તલાવ જયો. ત્યારે શિયાળિયો કે બધા બોલતો ખરો, શું કામ બોલાવે છે લે. પણ અહીંયા શું મારે મોઢું બતાવવું. તારે કે છે તારું કાળજું ખાવા બોલાવે છે લે. મોઢા એક મગર એટલે મગરને એક ધોલ મારી શિયાળીએ. એટલે પણ અહીંયા પહેલાં બોલ્યો હતો આ દોલા કેળે હુંકવું, કેળે ફૂલ આવ્યો ને રાતા સોળી જેવા કેળે જોયો પણ હુંકવીને આવ્યો. સારું કર્યું આ બોલ્યો તો લે. હવે એ તો એ હુંક્યું છે એટલે આજ પાછું આજ પાછો બકરો ભાલ્યું આ કેળે રાતો સોળી જેવું. હા નવી હુંકવેલું જ છે બરાબર. હવે બાર કૂદકો મારીને પડ્યું શિયાળીઓ અને આગો જઈ શું કહે છે મગરો, એટલે આ મગરા, એટલે આ મગરા કે તારું કાળજું જ્યાં છે કે લે. મારું કાળજી મારા પેટમાં તો તાઈ મને આ મગરા ગાઈ દીધી શિયાળીએ. તો મારું મારા પેટમાં થઈ તો કેળે ઓલા ફૂલ છે તારા ડોવા, કોઈ કાળજું હુકવતું છે કે મારા દોડે બારે કરી આવ. અને આને પકડવો જ છે તો લઈ જવો છે મૂળ. પાણી પીવા આવે છે ને ત્યાં જવાનો. આ કાંટામાં દબાઈ રહેવું છે ઝાડવા એ છે એ આગળ પાછળ જઈને શિયાળે ટાઈમ થયો બપોરનો. શિયાળે આવ્યું વડના થડમાં આવીને પાણી પીવા મંડી પડ્યું. મગરો યાદ દબે તો ઝડપ ટાંગો ચાલ્યો મગરે હો. પણ શિયાળે બહુ હોશિયાર હતો. આહા હા મગરભાઈ જોયો મગરભાઈ હા મૂળ્યું ચાલ્યું મારો પગ તો હાલ પાસ. એટલે મારો જરાય હેલવો નહીં ને એટલે એને વ્યાયામ પડ્યો મગરને. એનો પગ ચાલ્યો તો હલત કે આ તો હેલવો નથી. મૂળ્યું ચાલ્યું કે મારા પગ તો હાલ પાસ. એ મૂળ્યું મૂકી એટલે હાથ પગ મૂકીને મૂળ્યું ચલાવ્યું એટલે શિયાળો ટેકરો મારીને બહાર નીકળી ગયો. મારા છેતરી ગયો કે ચાલ્યું તો પગ પણ હલ્યો નહીં ને પગ. મૂળ્યું ચાલ્યું મારો પગ તો આવીને પાસ કે એ પછી છોડી દીધો. ઓલો મૂળ્યું ચાલ્યું તો ઓલો બહાર નીકળી ગયો ઠેકીને પાણી પીને. હા ઓલો ભાઈ કરી એની બર્ડ હોય ને યાદ થઈને પડું એટલે ચા દેશે પછી બર્ડમાં તો આવી છે ને એટલે દહડો કરતા કરતા તળાવના કાંઠા પછી કોરેમટી લીધી બખોડીઓ ગાળેલી એમાં જઈને પડ્યો મગરો. તો અહીંયા થઈને શિયાળીઓ જવામાં રસ્તો ઓલો શિયાળીઓ કળી ગયો કે આ દહડો એનો જ છે. મગરા ભાઈ હંતાળા મારા બર્ડમાં. એટલે આ આગો જઈ એટલે આ બર્ડ એ બર્ડ મારે બધે રોજ કે બર્ડ બોલતી હતી, આજ બર્ડ બોલતી નથી કે. હા હા કોક આમાં હંતાણું લાગે ત્યારે મગરાભાઈ નીકળ્યા બે લફડ ફફડ કરતા જઈને પાણીમાં પડ્યા. મારા બેડું ભારે કરી. હવે આ શિયાળીઓ છે હાથ આવે આ એમ કરું આજ તો રાબેડવાળો થઈ અને આ તળાવના ટેકરો છે ને બેટ એ ઉપર પડવું એટલે માખ્યું મને ઉપર બેસી ગયા. આવી ના છે કે મગરાભાઈ મરી ગયા તો ખાવા આવે પછી ઝાડવો છે. મગરા એવું યુક્તિ કરી. આ તો આવ્યો ટેકરે પડેલો રાબેડવાળો એ માખ્યું ભણ ભણ ઉપર થાય તે આવ્યો શેટો રહીને કે એટલે મગરાભાઈ મરી ગયા લાગે છે. આ માખ્યું બેઠી છે ભાઈ મરી ગયા લાગે છે. પણ મને વ્યાયામ પડે છે શિયાળીઓ કહે છે એકલો વાગે મને વ્યાયામ પડે. પણ પહેલાંના મગરા મરતા ને એ આના પાદતા આ બરાબર પાદતો નથી તો જીવતો હોવો જોઈએ એવું શિયાળીએ ભરવી દીધું ઓલાને. ઓલા એમ કે આ હાથ કહેતો હોય છે તે મગરો બે દિન પાડ્યો પાડ
લે એટલે આ બગડા તારી માને આને મરેલા પાતા છે કે લે તારો માનો મરી જાય એક પર કે મરેલા પાદે કે એવો ફોટો પડ્યો ને દઈને પાડીને પડ્યો કાઢ્યું ખીયાઈ આવ્યું ખવાનું નહીં વાત